પાડે એ જલા સીતારામ અહીંયા ધ્યાન આપો. જલારામ કે ભાઈ જય સીતારામ કે જલા આજુબાજુની દુકાન વાળા ભેગા થાય હો વીરપુર ગામની એ કરિયાણાની દુકાનમાં વેપારીઓ ભેગા થઈને ટીલીઓ લુવાણવાની મજાક ઉડાવે. જલા જે રામ રામ કરે છે ને એને તો રામના વિમાન લેવા આવે છે. તો તું તો આખો દાડો સીતારામ સીતારામ સીતારામ. જલા તને ક્યારે વિમાન આવવાનું રામનું? મજાક કરે છે, મસ્કરી કરે છે, ટીખડી ઉડાડે છે ટીલીઓ લુવાણો. બીજા વેપારીઓ તાલી પર તાલી આપે છે અને જલારામ તો એક જ જવાબ આલે છે, ટીલિયા જ્યારે પણ મને રામનું વિમાન લેવા આવે ને તો ભાઈ આ દુનિયાને ભૂલી જઈશ પણ તને નહીં ભૂલું હો. રામનું નામ એવું છે ને સજ્જનો કે રામને મજબૂર થવું જ પડે આપણી જોડે આવવા માટે, પણ લેનારો જલારામ હોવો જોઈએ મારા બાપ. રામ રમૈયા ગાએ જા, રામ કી લગન લગાએ જા, રામ ही तारे राम उबारे, राम राम दोहराए जा. हे राम हे राम जग में साचो तेरो नाम, तू ही माता तू ही पिता है, तू ही तो है राधा का श्याम, तू ही बनावे तू ही बिगाड़े इस जग के सारे काम. हे राम हे जगदाता विश्व विधाता, तेरे चरणों में लाखों प्रणाम. ટીલિયાએ બહુ મસ્કરી કરી. જલારામે બહુ વાર કીધું તને નહીં ભૂલું ટીલિયા. અને એક દિવસ એવું બન્યું, જેતપુર ગયો તો ટીલિયો. વીરપુર થી જેતપુર સૌરાષ્ટ્રમાં જતા હોય ખબર હશે, આ 8 કોસ દૂર આવ્યું. અને એ જમાનામાં તો રાત્રે અંધારું થઈ જાય પછી માણસ રોકાઈ જાય, મુસાફરી અટકાઈ દે. અહીંયા કરિયાણાનો કાચો માલ લેવા માટે જેતપુર આવ્યો છે ટીલિયો લુવાણો. રાત પડી ગઈ, રોકાઈ ગયો જેતપુર. વીરપુરમાં જલારામે પોતાનો પ્રાણ ત્યાગી દીધો. સત્ય ઘટના સાંભળજો સજ્જનો, પ્રસંગ બહુ મજાનો છે અને મને મૂડ આવે ત્યાં જ બોલું છું. અમારે તો અમને તો જાત જાતની ટેવ મારા બાપ. રોજ નવું ઓડિયન્સ જોયું છું નાનો હતો ત્યારથી. કોક તમાર જેવો સ્કૂટર પર લઈ જાય એનું ગાવા જવું. એટલે મને કઈ પબ્લિકમાં કયું નીકળે તો બહુચર ફટ લઈને આપી હતી. અમુક જગ્યાએ તો હે સનેડો સનેડો જય આદ્યા શક્તિ જ હોય. કારણ કે હજી બહુચર નો ગરબો ચાલતો ત્યાં તો સમોસા લઈને ઉભી હોય બેન. મને એમ લાગે સારું ખાવા આવ્યો છું ગાવા આવ્યો. અને ખાવાનું જ જો ઇન્ટરેસ્ટ હોય ને તો હું અહીંયા આવું. હું રાયપુર બેસું છું સાહેબ. મારી માં અન્નપૂર્ણા રાતે 3 વાગે ગરમ રાયપુરમાં ભજીયા બધા આખા જગતને ખવડાવે છે. આયા છો રાયપુર રાતે 2-3 વાગે? આવા જેવું છે. અત્યારે કર્ફ્યુ લાગી જાય. બાકી આમ રેગ્યુલર લાઈફમાં તો તમે રાયપુર રાતે 3 વાગે આવો ને તો ગરમ ખાવા મળે. હું સાચું કહું છું. અમે ત્યાં મોટા થયા દરવાજે ઉભા રહી તો ખાવાનું ત્યાં. ભોજન में होशियार तुलसी ऐसे जीव को बार बार धिक्कार. આપણા બાપ દાદા ભોજનમાં હોશિયાર નતા, રામ નામમાં હોશિયાર હતા. અને એટલે એ ખાલી સીમમાં જ જતા હતા અને તોય સુખી રહેતા હતા. આપણે ખાધું ખરું ને જીમમાં ગયા ને તોય દુખી છે મારા બાપ. હવે બધું ઊંધું જ આવ્યું છે એવું નહીં લાગતું? કઈ સીધું નહીં બોલો એમ એ બધું એવું થાય ને મારા બાપ. દિવાળી આવે પણ એકેના ઘરમાં હુંવારી મઠ્યા. બધા પડી તો કર્યું શું? મને કે દહીં પડેલું ના બધું જેટલું વધેલું બધું કરિયાણું અમારે નાખ્યું. લે કશું કોલે મારા બાપા આને ઘેર મહેમાન મહેમાન
આવું કરતા નહીં, પાછા શીખી ગયા તે. કોઈટા જલારામે પેલો જેતપુરમાં છે ટીલિયો લુવાણો રાત રોકાઈ ગયો છે. સવાર પડી, પોટલા માથે લઈ નીકળ્યો પોતાને ગામ વીરપુર આવવા. ચાલતો ચાલતો આવે છે અને રસ્તામાં જલારામ રામનો રથ લઈને મળ્યા છે. હે ટીલિયા, તું મને રોજ કહેતો હતો ને રામનું વિમાન ક્યારે? જો આજે મને લેવા આવ્યું છે રામનું વિમાન. અરે ટીલિયા, મેં તને રોજ કીધેલું કે દુનિયાને ભૂલી જઈશ પણ તને યાદ રાખીશ. એટલે ટીલિયા, મેં સાંભળ્યું તું અહીંયા આવ્યો છે ને, આ તને લેવા આવ્યો છું. આઈ જા, મારા રથમાં બેસી જા. મારા રામે મોકલેલો રથ છે. ટીલિયો ત્યારે બોલે છે, જલારામ, કોક રાજા રજવાડાએ ભજનિયા ગાવા બોલાયો છે અને આવો મોગો રથ અહીંયા તને મોકલ્યો છે, એમાં તું મને બતાવવા આવ્યો છે? જા ભાઈ જા, મોટા રામના વિમાન ના જોયા હોય તો. નથી આવું તારે? જલારામ કહે છે કે ના. તો લે તારે ટીલિયા, મારા તારા રામ રામ. આમ કરીને જલારામે રથ હાંકી દીધો મારા બાપ. ટીલિયો પોતાના ઘેર આવ્યો વીરપુરમાં, નાયો ધોયો અને પછી સામાન લઈને દુકાને ગયો. દુકાન ખોલી પણ આજુબાજુની દુકાન ખુલતી નથી. અડધો કલાક ટીલિયાને વિચાર આવ્યો, આજે કેમ વેપારી કોઈ દેખાતા નથી? કોકને ઊભો રાખ્યો, ભઈલા આમાંય કેમ આજે બજાર ખુલતું નથી? અત્યારે તો ખુલી જવું જોઈએ. પેલા વેપારીએ જવાબ આપ્યો, ટીલિયા, રાતે ક્યાંય બહારગામ હતો? કે હા ભાઈ, જેતપુરથી હવારમાં જ આવ્યો, નહીં ધોઈને દુકાન ખોલીશ. રાતે પરગામ હતો? હા ટીલિયા, એટલે તને ખબર નહીં હોય. તને ખબર નહીં ગઈકાલે રાત્રે શું બન્યું? એવું શું બન્યું ભાઈ? અરે કે ગઈકાલે રાત્રે તો પરમ ભક્ત ભગવાનનો, આપણા ગામનું ગૌરવ અને ગુજરાતનો સંત જલારામ પોતાનો દેહ છોડી દીધો અને આખું ગામ એને સ્મશાને બાળવા ગયું છે ટીલિયા. અને ત્યારે ટીલિયાએ કપાળ પછાડેલું કે જલારામ, હું તને ઓળખી ન શક્યો મારા બાપ. સાક્ષાત રથ લઈને લેવા આવ્યો તો રસ્તામાં, પણ અભાગ્યા હોય ને, અકર્મીના પડ્યા કાણા હોય મારા બાપ. બાકી આવા કંઈક ભક્તો છે જેને સાક્ષાત ભગવાને મોકલ્યા હોય ને રથ. એટલે આ ભજનમાં લખ્યું છે કે મને તેડા રે કદી ના આવે, મારો નામ તેડાવે. મારા અને તેડા કદી ના આવે, મારો નામ તેડાવે. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીઠેલા. હા ભાઈ, કોણે ખરેખર ભગવાન બહુ વાલો છે ને, જેને મોજ આવી ગઈ, જે આમ કહેવાય ને ભજન આનંદી બેઠો હશે ને, મજા આવી ગઈ હશે. જોજો, એને ઘર બાર કશું યાદ નહીં આવતું. અત્યારે બેઠેલામાં વાત કરું છું. પહોંચી જાય કે નહીં, આમ અંદર ઉતરી જાય છે, કેવી મજા. જેમ જેમ 12 વાગવા આવે ને એમ તાલીઓ ઓમ નહીં, ઓમ પાડજો. સમજી ગયા ને વાત ને? કે બાજુ વાળી જો ઝોકે ચડી જાય તો ઝરક આવો જોઈએ, આવું જોઈએ. એનું કારણ છે ભાઈ, એને ઝોકા તો આવે પણ આપણે અત્યારે કિંમતી કામ કરી રહ્યા છે ને. આમ બા કથા તો હારી બેઠી છે કે તમે બધીઓ જાઓ ભાઈ, અમે તો મારો રોમ અંદર બેઠો ને બધું મોનું. ડોશીઓ બધી વહુઓને એમ કે આ ડોશી એમને જતા રહેશે ને ઉપર નરકમાં જાય. એમ ના ના, પરાણે પકડીને લઈ ગયા. બા હેડો ખરા, હે મારા જેવું બોલે છે ને આપણને વાય વાગે, અહીંયા વાગે. બા કઈ જીવનમાં કર્યું નહીં એવું બોલે છે. તમે નહીં માનો, બધીઓ આમ છો ને બધીઓ તેમ. બા અમને જે ગાળો દેવી હતો, પણ તમે ભજનમાં હેડો, કથામાં હેડો. અને ડોશીને લઈ ગયા. હવે મંડપમાં ગયા, ડોશી હતા આટલી ભીડ જોઈ કેવું બાપા હોય નહીં, કારણ કે ગઈ જ નથી કોઈ દાડો. અને વહુ બચારી હારી ભણેલી આવી હશે, ડોશી માનો ઉદ્ધાર થાય, કે બે કાને શબ્દ પડે. બા તમે શું કરશો? અરે કે હું છેલ્લે બેહું છું, તમે બધી આગળ થઈને બેહો. તે વહુ આગળ બેઠી, ડોશી છે એક શેવાડે. આવો શેડો હશે, છેક છેલ્લે આવો પવન, આવો પડદો. સાંભળજો હવે.
પેલી બાજુ મહારાજ બેઠેલા અને વહુ આગળ બેઠી. મહારાજે મંગલાચરણ કર્યું ને હે રૂડા આગમન કર્યા ને આઈએ હનુમંત બિરાજીએ ને કથાનો જે આરંભ થયો છે એમાં ડોશીને થોડો આરંભ લેવા દેવા હતા. ડોશીને તો ખરો બપોર શેડો મળેલો અને ઝાડનો ટેકો અને લીમડાનો પવન. મારા બાપ આવો લીમડો અને જે પવન ચાલુ થયો ને ડોશીને જે ઝોકા ચાલુ થયા છો આમ અને તમે જોજો માણસને ઝોકા આવે ને એટલે ડોકા કેવા થાય આમ જોજો આમ ચાલુ બસમાં નહીં ઘણા ઊંઘે છો આમ. હવે આવો પડદો તો અહીંયા હારો બાંધ્યો છે હસમુખભાઈ ઘેર પણ પેલી કથામાં તો સહેજ ઊંચો બાંધેલો અને એમાં પડદાની પેલી બાજુ બગીચામાં બકરું ઘાસ ચરે અને બકરી ઘાસ ખાતા ખાતા આવીને આ ડોશીને સામું જોઈ ગઈ અને ડોશીએ બકરાની સામે આમ અને બકરા લડવાના થાય ને એટલે ઘોડા ભટકાવે સામે અને પેલી બકરીને એમ થયું કે આ ડોશી મને લલકારે છે. બકરી ઘાસ ખાવામાં રહી કે જવા દો ને ડોશીની કોણ જોડે. પણ પછી બીજી વાર ડોશીનું સ્પીડ વધી ને અને બકરીને એમ થયું તારી જે થાય ડોશી આ તો WWF રમી થઈ જાય થઈ જાય ડોશી. પડદામથી સહેજ બહાર આવી બકરી અને ઓસડીને ફટાક લઈને વાગી અહીંયા ભેટી અને બકરી પાછી નાઈ ગઈ. ડોશી જાગ્યા હતા સુધી તો બકરી ગાયબ ને હોય ઠીમડું જોયું અને વો યાદ આવી કે બા મહારાજ કઈ બોલે તો ઓય વાગે છે. ડોશી ગયા તો ઓય વાગી. ચાલુ કથામાં જઈને કે મહારાજ ધીમે બોલો. વો કહેતી હતી સાચું છે એમને બધા તો ઓય વાગ્યું ને મન તો લમણા ટીમડા થયા. એટલે ઊંઘવો નહીં મારા બાપ ને તો ઢીમડા થાય પડદો છે પાછો. તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી રે આજે એનું નામ લેવું છે અને એટલે આજે મોજ કરી રહ્યા છે. આપ સૌ સંગાથ આપો છો, બહુ મજા આવી ગઈ છે. સમજુ વર્ગ બેઠો છે કેમ કે સમજતા સમજીને જીવ.
સુસંગમાં રાધે શ્યામ राधे श्याम बजसूं काले बजसूं सीताराम यारे बजसो राधे श्याम आजी बजसूं काले बजसूं सीताराम यारे बजसो राधे श्याम श्वास टूट से नाड़ी टूट से श्वास टूट से नाड़ी टूट से प्राण में गिरे तारा राधे श्याम चना तू रखमा रंग मार ગળપણ આવશે ત્યારે બજીશું પેલા ઘરના કામ તમાર પછી કરશું તીરથ ધામ પછી કરશું તીરથ ધામ પછી કરશું તીરથ ધામ આત્મ એક शरीर लगे से पलक सीताराम चढ़ा सुख संगमा राधे श्याम चढ़ा तू रंगमा संतवाणी जामी छे त्यारे सजनो આપણી આ સંતવાણી એટલે આપણા બાપ દાદાની મોડી છે મારા બાપ આપણો વારસો છે આપણે લે કચું કોઈ લેબન મળી જાય મારા બાપ એવા ભજનો કઈક શીખવા મળી જાય અરે ભજનમાં તો જબર છે જો ભજન સમજ પડે તો હે કર્મનો સંગાતી
नहीं राणा मारो कोई ये लखाए ना जुदा जुदा लेख लखाए ना जुदा जुदा ले एक रे गाए ना बेबे वाछना ओ एक रे गाए ना बेबे वाछना ये लखाए ना जुदा जुदा लेख लखाए ना जुदा जुदा ले एक रे महादेव जी नो को बीजो गाछीड़ा ने घेर बीजो गाछीड़ा ने काचू सोनू ने साहेब आ भजनों ने जीवन में उतारीए तो काचू सोनू कीधुं छे मजा आवे एवा भजनो छे बबे कड़ी ना हंभळाવું તમને મોજ આવી છે ને તો राम नाम कड़ा हे रमणा मारा राम रमता राजा लोकी माटी माथे मानव कहीने स्वागत हे भीतर भीतर
सुर पर भीतर भीतर रोए भीतर भीतर रोए अमिता लगानी रे धोनी रे दखानी अमिता
ગડપણમાં શબરી આમાંથી ઘણા ગાયડા છે કે ગઈડો થાય તાર શબરી જેમ બોલ લેવાનું. चाहे भोले तेरा धाम ओ भैया सुना ले मेरे भोले बाबा हम करते हैं तुम्हें प्रणाम. ગામની અંદર કૃષ્ણના જન્મના ચોથા દિવસે આશરે ભગવાન ભોળિયોનાથ દર્શન કરવા આવ્યા એના કનૈયાના જન્મનો ચોથો દાડો હો મારા બા. કેમ કે જોગણી વાતો કરે ઉપર મહાદેવ ને પાર્વતી વાતો કરે. માતાજી એમ કહે છે કે દેવ હું નીચે હાંટો મારી નાખી અને પેલા કંસને ગાંડાને એમ હતું કે મારી પર પ્રહાર કરું પણ હું છટકી ગઈ એના હાથમાંથી અને આકાશમાં જઈને કહેતી આવી કે કંસ કાળા કામના પ્રેલા તું શું મને મારવાનો, તને મારનારો પ્રગટ થઈ ચૂક્યો છે. મહાદેવજીને સાહેબ કહેવાય ભ્રમરો ઊંચી થઈ ગયો. દેવી શું વાત કરો છો તમે? આ જે વાત કરો છો એમાં તો મારા ભગવાન વિષ્ણુએ કહેવાય કે પ્રાગટ્ય ધારણ કર્યું કહેવાય ધરતી ઉપર. જરૂર એના દર્શન મારે કરવા જોઈએ. બાલ અવસ્થામાં કેવા લાગે છે મારે એના દર્શન કરવા. અને કનૈયાના જન્મના ચોથા દિવસે દાદો આવ્યો છે પણ કેવો લાગે છે એના દર્શન કરવા. કવિ આવું રૂપ લખે છે, વખાણ લખે છે એના.
मगर कैसे आया, कैसा आया? ओ अंग विभूत गले रुंडमाला कृष्णा गान गायो, बाको तिलक बाल चंद्र मर कर कर गायो। तिलक बाल चंद्र मर कर कर जगायो, नगर में जोगी आया। વાત થોડી ઉતાવળામાં લઈશ પણ બધી વાતો સમજાઈશ ભક્તો। આ ભજનની પાછળ મર્મ બહુ મોટો છુપાયો છે કે એક તો ગુપ્ત રહીને કહેવાય ભક્તિ કરવા આવ્યો છે દાદો। જશોદાજી તો ઉત્સાહમાં છે, દીક્ષામ દેહી મૈયા બાબાએ આઈને બૂમ પાડી છે અને જશોદાજી કહે છે મહારાજ ઠેરો। દોડીને ઘરમાં ગયા અને માં દાન લઈને નીકળી પણ શું લાવી છે? આહા ઓ લે દીક્ષા કાલી રાણી કંચન થાળ ધરાયો, જાઓ જોગી જંગલ મે તોને વેરો માલા કરાયો। રાણી મહાત્માની આગળ થાળ ધર્યો છે। મહાત્મા જોયા કરે છે મૈયા ક્યાં लाई है? बोले महाराज सोना चांदी हीरा मोती ले जाओ। हमारे घर महात्मा जी कहाँ से? बाप जी पधार्या छो, सोना नो थाल से हीरा मोती छे थोड़ा लई जाओ। बोले मैया नहीं, ये सोना लेने नहीं आया मां। बापजी कई चिट्ठी ना आलशो, હવે પૂરું થવા આવ્યું છે બાપા। હું તમને ચિઠ્ઠી આલું, ભૂલ થઈ ગઈ એમ કરીને। બહુ ભજનો હશે, હું માનું છું ભક્તો, ક્યારેક પાછો બોલાવજો। મેં ના કીધું કે કોઈ બી કલાકાર તમે દુનિયાનો જોઈ લેજો, 3 કલાકથી વધારે બેઠેલો હોય મને બતાવજો સાહેબ। હું અભિમાનથી નથી કહેતો, તમારા આશીર્વાદ છે, માની દયા છે, પણ તમે ઘડિયાળ તો ખડો। जसोदा नाम है आपका? बोले हाँ महाराज। तो आपके घर में जो लालो आयो है ना माँ, उनके दर्शन करा दे माँ। और क्या चाहिए माँ? असल सोनो तो ये से तारा घर माँ। ना चाहिए तेरी दौलत दुनिया और लगन माया, अपने लाल के दर्शन करा दे, मैं दर्शन को आया हो। ओ जसोदा के घर आया, नगर में जोगी आया। बोले ना જશોદાજી ઝૂકી જાય છે, કેમ કે જોગી હઠીને બેઠો અને ભાઈ જે હઠ લઈને બેઠો છે ને એની જોડે ભગવાન આવ્યો છે। મારે તને મળવું છે એટલે મળવું છે, આને હઠ કહેવાય હો ભાઈ। એ બહુ ઓછાને મળે છે। છોકરો ઘોડિયામાં રોવા માંડે ને સાહેબ, માં લોટ બનાવવા બેઠી હોય રોટલે અને લોટ બાંધતી હોય અને છોકરું રોવે એટલે લગભગ પહેલા તો માં શું કરે જોજો, આમ આમ આજુબાજુ જોવે અને ખોયામાં છે ને એક રમકડું નાખે। છોકરાને પટ લઈને છાતી પર રમકડું પડે ને એટલે રમકડું જોવે, છોકરું ભૂલી જાય, હઠ ભૂલી જાય, રોવાનું ભૂલી જાય, રમકડા જોડે રમવા માંડે। માઈને સમજાઈ દે રમકડું આવી। 80% તો છોકરા સમજી જ જાય।
રમકડું જોવે એટલે રોવાનું ભૂલી જાય રમકડાની જોડે એની માયા લાગી જાય ને પછી એની કહેવાય કે આખી જિંદગી એમાં બનવા માંડે પણ જે છોકરું રમકડાને ના બધે અને કહેવાય વધારે રોતું જાય અને પગ બહાર આવવા માંડે ખોયામાં અને પછી સાહેબ માં હાથ ધોવાય ના રે હો ઊભી થઈને તરત એને કહેવાય છાતીએ ચાપી દે કે હવે મારું છોકરું નહીં રોકાય મારા એ હઠ જે પકડી રાખે ને એને ભગવાન આજ સુધી નથી મળ્યો બન્યું જ નથી સાહેબ બ્રાહ્મણના દીકરાએ પોરબંદર થી ચાલતો ગયેલો નટ નથી પકડી અરે દ્વારપાલો કનૈયા સે કહેતો અરે દ્વારપાલો કનૈયા સે કહેતો મેરે સખા નસીબ આ ગયા હૈ ઘોડાના પકડી ગઈ 72 વર્ષ में 32 દિવસ સુધી ચાલતા ગયો અને મીરા મહેલ થી ઉતર્યા રાણા ચાલ્યો મીરા મહેલ થી ઉતર્યા હાથ મારો મેલો રાણાજી હે રાણાજી હાથ મારો મેલો રાણાજી મુખસે કર લો બા તમારી લાગણી થોડું માન આપીશ પણ ભક્તો હવે સમયને આધીન બી ચાલવું છે થોડું માફ કરજો ક્યારેક પાછા બોલાવજો મેં કીધું ને આવીએ છીએ જરૂર હસમુખભાઈ જોડે મારો સંબંધ એવો છે પરિવારમાં આવ્યો છું મને આનંદ છે અને આપ સૌને જોયા પછી તો ઓર મજા આવી ગઈ છે કે ભાઈ મને લાયક ઓડિયન્સ મળ્યું છે નહીં તો એક જગ્યાએ ગયેલો હાટકેશ્વર બાજુ થવાનું છે અને જરૂર મહાદેવજી પોતાનું અસ્તિત્વ ભૂલી ગયો મારા બાપ ઠાકોરજીના ટોપલાની આજુબાજુ નાચે છે અને એવો શૃંગી નાદ વગાડ્યો મારા બાપ આજે અહીંયા ગામમાં વગાડીએ ચોક વચ્ચે સૌના ઘરમાં મંગલ મંગલ કરજે મહાદેવ અને એ કાળિયા ઠાકોર ત્યાં કેવું દ્રશ્ય સર્જાયું છે પંચ ફેર પરિક્રમા કરકે શૃંગી નાદ વજારો બહુ ઓછા લોકો પૂર્વજને માને છે બહુ ઓછા લોકો આવી વિધિ કરે છે બહુ ઓછા લોકો આવી મહેનતમાં હોય છે અત્યારે તો 12 દાડામાં શોક મૂકી દે ઘણા તો શમશાનમાં મળદું બળતું હોય ને શોક મેલ દે લ્યો ને હવે ચેન્જ બહુ આવ્યો છે ને લાલાભાઈ અમારે તો અમુક તો બૈરવ વાતો કરી લાલાભાઈ એકચ્યુઅલી અમારામાં તો આવું કશું જ ના હોય અમારે લાલાભાઈ બધું ચેન્જ આ તો આ લોકોને જ હોય અમારે તો હવે બધું એટલું બદલાઈ ગયું છે ને બોલો અમારે તો નાક પાછળ બી હોય ને તો નો કુલે અમારે અક્કા નૂડલ્સ જ બને અને પછી આના પેટે સાક્ષાત ગોગો બાપ આવે વાતો કરે જોજો પછી અમારા મુન્નાનો બર્થ થયો ને પછી બહુ પ્રોબ્લેમ આવ્યા બોલો આવત ને મારી બૂન તો ગોગા બાપાને માનવા તૈયાર નથી ભણ્યા ગણ્યા એટલે તાલી પાડવાની છોડ દેવાની સાહેબ
પૂર્વજની બહુ જ કિંમત છે સજ્જનો. 365 દિવસની અંદર 16 દિવસના શ્રાદ્ધ અતિ કિંમતી છે. અને જ્યારે જ્યારે આવી પ્રાર્થના થાય પૂર્વજ બહુ રાજી થાય છે. ભક્તો, હસમુખભાઈના પરિવારને તો મળશે, ગામમાં જે જે હાજર છે એને મળે. સાહેબ, મારા આહો ભાગ્ય કે એના આશીર્વાદ એના મને મળવાના મારા બાપ. કેમ કે હવે દેવ થઈ ગયા છે, એ સામાન્ય વ્યક્તિમાં ના ગણાય. અને માટે એની પાછળ પ્રાર્થના એક બે ઘડી માટે. હે નાથ જોડી હાથ પાએ પ્રેમથી સૌ લાગીએ, શરણો મળે સાચો તમારો એ હૃદયથી માંગીએ. જે જીવ આયો આપ પાસે ચરણમાં અપનાવજો, પરમાત્માએ આત્માને સાચી શાંતિ આપજો, પરમાત્માએ આત્માને સાચી શાંતિ આપજો. શાંતકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદસમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકૈકનાથ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ. કૃષ્ણ કનૈયા કનૈયા લાલ કી જય. વળી કર્મના યોગે કરી જે કુળ માતે અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. લક્ષ 84 બંધનોને લક્ષમાં લઈને કાપજો, પરમાત્માએ આત્માને. કોકે આપણા માટે આવી પ્રાર્થના કરી હશે ભૂતકાળની અંદર, તો જ આપણે આ ભજનમાં બેસી શક્યા, નહીં તો ના બેસી શકીએ. સાહેબ, આ શબ્દ આપણા માટે ભૂતકાળમાં ક્યાંક બોલાયો હશે કે વળી કર્મના યોગે કરી જે કુળમાં તે અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. મારા બાપ કોકે કહ્યું હોય તો જ, નહીં તો આપણી તાકાત નથી કે ભજન ગાઈ શકીએ. કંઈક લાખો રખડે છે, કોકને આમ થયું, કોકે આમ મરી ગયો, કોક આમ જીવી ગયો. પણ સાહેબ, ભગવાનનું ભજન તો આખી લંકામાં સાહેબ એક જ ઘરમાં હતું. એ તો વિચારો. નહીં તો હોનું તો લંકામાં હતું, એટલે આપણા ઘરમાં ખરું. પ્લાસ્ટિકના ધોકેણો છે આપણા ઘરમાં. લંકામાં ધોકાય હોનાના હશે કે નહીં? અને તોય ભડકે બળી ગઈ સાહેબ. એક જ ઘરમાં ખાલી બાર લખેલું રામ. હજી જીવે છે ઘરનો ધણી. અશ્વસ્થામાં બલિરાજા, વ્યાસમુનિ, હનુમાનજી, વિભીષણ એના નામે તરી ગયા સાહેબ. બસ એનું નામ લેતા રહીએ અને મોજ કરતા રહીએ દુનિયામાં. બીજું કાંઈ કરવું નથી. એટલે ગરબું ગાતા રહેજો, મળતા રહેજો, બોલાવતા રહેજો, યાદ આવું ત્યારે હસતા રહેજો. બહેનો, યાદ આવું ત્યારે હસતા રહેજો.
બીજે ક્યાંય નથી સાંભળ્યો આવા ગમકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો ભલે મારી માં રમે મારી માં મારી પાવા વાળી માં મારી ખબર કાળી માં મારી હિંદોળે કે છે એ પાવા વાળી માવડી રે માં હિંદોળે ખબર કાળી માવડી કાળી માં ઘણી ખમા કે હર ભવાની માં ઓ ધીરે ખમા ઓ કે હર ભવાની માં કે હર માગર બે રમવા રાર મારી કે હર માગર બે રમવા હોવા હોવા થોડે સજી સોનગા એ ઘણી ખમા કે હર ભવાની માં હો ધીરે ખમા કે હર ભવાની દુખદારી દરજા મેલડી માંડવે આવે દેવી મેલડી માંડવે આવે માંડવે આવે દેવી મેલડી માંડવે આવે મેલડી માંડવે આવે દેવી મેલડી માંડવે આવે
कुटिया पर यशवारी मेलडी मांडवे मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मंगले श्रीकर्माधुतादिते गणे तपोजे गौरी नारायणी नमोस्तुते त्वमेव माता च पिता त्वमेव बन्धु सखा त्वमेव त्वमेव विद्या गणं त्वमेव सर्वं मम देव बहुचरमा બજીએ તમને મોટું છે તુજ નામ ગુણ તારા રીત ગાઈએ માં થાય મારા કામ હે તળાવી હસાવતો સદા રાખ દિલ સાથ ભૂલ કદી કરીએ અમે બહુચરમાં કરજો માફ ભૂલ કદી કરીએ અમે મારી અંબે માં કરજો ગજાનન ગણપતિ મહારાજ की जय बहुचर मात की जय नारसिंह वीर की जय उमिया मात की जय श्री हर मात की जय कृष्ण कन्हैया लाल की जय हनुमान जी महाराज की जय आई कोड़िया मात की जय सब संतन की जय सब भक्तन की जय स्वर्गीय आत्मा की जय आज के आनंद की जय अपने गुरुदेव की जय अपने अपने माता पिता की जय ओम नमः पार्वती